I never understand myself. I never understand anything. And I promise I will never understand before my death anything about myself or rest of the thing. આ જિંદગીની સૌથી મોટી કરુણતા છે. આપણે બધું સમજીએ છીએ, એવું કહીએ છીએ, એવું વર્તીએ છીએ. This is the tragedy. આપણે આપણી જાતને જ ઓળખી નથી શકતા. આપણે આપણી જાતને જ નથી સમજ્યા. જે માણસ પોતાની જાતને નથી ઓળખી શક્યો, એટલું ના આવડ્યું સ્વયંની ઓળખાણ કરતા, અને એ કહી રહ્યો છે એને બધું જ સમજાઈ ગયું, એને બધા જ વિશે પણ સમજાઈ ગયું. આ મજાક છે કે નથી? સાચું કહું, મારી અંગત વાત, હું મને જ નથી ઓળખી શકતો, મને નથી સમજી શકતો. અને એટલે હું મારા વિશે સમાજમાં કોઈને કશું સમજાઈ નથી શકતો. અને હું કોઈ અંગે પણ કશું સમજવાનો પ્રયત્ન જ નથી કરતો. મને હું ના જડ્યો, મારી સમજણને, મારી ઓળખાણ ન પડી, મારી અંગેની બધી જ બાબતો, માહિતી મને જ નથી ખબર પડતી, તો હું શું છું એ હું સમાજને કેવી રીતે સમજાવી શકું? મૂર્ખામી છે ને? સૌથી મોટી સમજણ બાબતમાં તો એ છે કે મને હું નથી સમજાતો, એ જ બેવકૂફી છે. પછી હું કેવો છું એ સમજાવવાનો પ્રયત્ન હું સમાજને કરું છું, એ બીજી બેવકૂફી છે. અને એનાથી એ મહાન બેવકૂફી એ છે કે સમાજ કેવો છે, શા માટે એવો છે, એ કેવો હોવો જોઈએ, એ બધું સમજવાનો પ્રયત્ન હું કરું છું. સવાલ અદ્ભુત છે. કશું જ સમજાતું નથી. કશું સમજાશે નહીં. અને છતાંય મૃત્યુ સુધી આ વાત આપણા મગજમાં રહેશે કે મને બધું જ સમજાય છે.